કહેવાય જે પ્રધાન વિનાના રાજા સુનારે લાગે સુના રાજને દરબાર પ્રધાન વિનાના રાજા સુનારે લાગે लोहार गढ़नी रयत सुखी सके दुखी अरे अपनी लोहार गढ़नी रयत लीला लेर अने पाटनी पिचकारी मारे सदानी माटे तेमाज रहू जो अरे सदानी माटे तेमाज રહેશે अरे प्रधान जी जी बापू તમારે કાઈ ઘટે अरे काई नो घटे बापू घटे तो जिंदगी घटे जिंदगी घटे जिंदगी घटे अरे प्रधान जी बापू આજે મારો જન્મ દિવસ આ લોહાર ગઢની રયત ઉજવી રહી છે અને મારો નાનક ભેરુબન છબાલા ઘણા સમયથી મળ્યા નથી તો રાજમાં છબાલાને બોલાવો આજે પરધાન બોલાવે છબાલા આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર પરધાન બોલાવે છબાલા આવજો રે जंजीर थी दुनिया की डोली उठे आ छबाला तनी समशेर थी अरे वाला प्रधान जी महाराज અત્યારે છબાલાને બોલાવવાનું કારણ તમારા મોટા ભાઈ તમને મળવા માંગે છે અરે મોટા ભાઈ ભેરુસ અત્યારે છબાલાને બોલાવવાનું કારણ અરે આવો આવો સબાલસી બિરાજમાન થાઓ अरे प्रधान जी बापू આજે મારો જન્મ દિવસ આ લોહારગઢની રયત ઉજવી રહી છે અને મારો નાનક ભેરુબન છબાલા ઘણા સમયથી મળ્યા છે તો રાજમાં એવા કહુંબા ગોરો કે સબાલસીએ આવા કહુંબા કદી પીધા નહીં હોય ભલે બાપુ લિયો બાપુ આ કહુંબા અરે સબાલસી આ કહુંબા મીઠા કરો લાવો મોટા ભાઈ ભેરુસી આજે તમારો જન્મદિવસ હોય અને કસુંબાની મોજુ ના માણી એમ તો ન ચાલે લાવો કસુંબો અરે મોટા ભાઈ ભેરુસી કસુંબાનો તો અનેરો રંગ છે આ પણ કસુંબાની મોજુ માણો અરે પ્રધાનજી જી બાપુ તમે પણ આ કહુંબા મીઠા કરો અરે સબાલસી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે જરૂરથી પૂછો અરે તમે તો જાણો છો કે મારી દીકરી રૂપાલા ઉંમર લાયક થઈ છે તો શ્રીફળ લઈને જાય એવા સારા પંડિતને બોલાવો અરે મોટા ભાઈ ભેરુસ આ તો ઘણી ખુશીની વાત કહેવાય જેવી જ રીતે તમારી દીકરી ઉંમર લાયક થઈ તેવી જ રીતે મારો કુંવર પણ ઉંમર લાયક થયું છે આપણે પિતરાય ભાઈઓ મટી અને વેવાયો બનીએ અરે કદાપી ન બની શકે કારણ કે આપણે બને તો પિતરાય ભાઈ કહેવાય પિતરાય ભાઈ વેવાય કદાપી ન બની શકે પિતરાય ભાઈનું ક્યાં રહ્યું છે અને ક્યાં રહેવાનું છે માટે કહું છું લંબાવો તમારો હાથ અરે હાથ લંબાવતા કાંડું કેમ તારું કપાતું નથી અરે બોલતા તારી જીભ કેમ ખેંચાતી નથી
અરે હતિયારા તને આ ધરતી કેમ માર્ગ દેતી નથી? ભણે છે ભાઈ ભાઈને, જમાનો હવે આવ્યો, બન્યો બેટો બાપ બની, જમાનો હવે આવ્યો, મારી માંગણી મંજૂર છે કે નહીં? અરે બાટુ મારું પૃથ્વી ઉપર તો પૃથ્વી ધુજી જાય છે. તારા જેવા છબાલા, અરે તારા જેવા છબાલા મારી પગની પેનીએ કચરાય છે. ગરીબોના આંસુ પડે, ગરીબોના આંસુ પડે. ત્યારે રાજ કરશો ક્યાં સુધી? પીધા પ્રજાના લોહી, લક્ષ્મી બધી લૂંટી, લૂંટ્યા સ્ત્રીઓના સિંહણ, ઇજ્જત તમે લૂંટી. ગુત્ય કરી યાદ રાખો, આવું કોઈ કહેશે નહીં. બીજું બધું તો ઠીક, પીવા કોઈ પાણી દેશે નહીં. જોયા છે ઝરણા, સમુદ્ર હજી વાર છે. તમે ધુજવ્યા ડુંગરા, આ પહાડો તોડવા હજી વાર છે. આ ભૈરવ સિંહના હયા તપાસવા, અરે આ ભૈરવ સિંહના હયા તપાસવા હજુ ઘણી વાર છે. ઘન ઘોર ડંકા, ત્યાં ટંકાર બીજા શું કરે? પડે જળ ધોધ પાણીના, ત્યાં ઝરણાના માર શું કરે? કરતો હોય આશિક રચના, ત્યાં પશુઓની ચીસો શું કરે? પડે અમારા ગાંવ, ત્યાં દુશ્મનની તલવાર શું કરે? અરે તલવાર ના તાંડવ ના ખેલ થશે ખાંડા તણા. ભૂખી ભવાની ભોગ લેશે, અરે ભૂખી ભવાની ભોગ લેશે તો સત્ય ખાતર સહેના. તલવાર મારી ચકે, આજે રુધિર તારું ચાખવા. હજી કહું છું સમજી જા ભૈરવસિંહ, તારા કુળની લાજ રાખવા. ભાઈ ભાઈ થઈને હરિભાઈનો પક્ષ કરશો ક્યાં સુધી? શરમ છોડી મોટા ભાઈનું, અરે શરમ છોડી મોટા ભાઈનું અપમાન કરશો ક્યાં સુધી? ડરતો નથી આસી, લખો મુસીબતો ખડભડે. કોણ છે યો યોદ્ધો જે મારી સામે આવે લડે? તો રણકાર ઉચ્ચા જલ્દી ના સંભાળો, તો રણકાર ભૂલાશે રંગમાં, ખાંભી થશે ખમીરની, અરે ખાંભી થશે ખમીરની, તો જય જયકાર થશે જંગમાં. જય ભવાની, જય ગુરુદેવ.
એ કોઈ રાજવી સૂતો હોય એવું લાગે છે, તો લાવ ત્યાં જઈ અને તપાસ કરું કોણ છે તે રાજવી. રાસુ, આ તો મારો શિષ્ય ભૈરવસિંહ, આને કોઈ મૃત્યુ દંડ દીધો લાગે છે, માટે લાવ એને અંજલિ છાંટી અને સજીવન કરું. સજીવન ધા ભૈરવ, સજીવન ધા. ગુરુદેવને પ્રણામ. કલ્યાણ મસ્તુ. ગુરુદેવ મને અમર કરો. અરે ભૈરવા, આજ સુધી કોઈ અમર થયું નથી અને થવાનું પણ નથી, પણ જા ભૈરવા, તારા સતગુરુ મારીનાથનું તને સત વચન છે કે તારો કોઈ ગુરુ ભાઈ જાગશે અને મારો શિષ્ય બનશે, અને જ્યારે તને એનો ભેટો થશે ત્યારે તારું મૃત્યુ થશે. તો ગુરુદેવ મને વરદાન આપો કે સબાલાને મારી તેના લોહીના ગ્લાસ પીવું. જા ભૈરવા, તારા સતગુરુ મારીનાથનું તને સત વચન છે. આવ સવાલા, મારી સામે આવ. આવ સવાલા. આ શું? એક અવતાર બદલ્યો, બીજો અવતાર લીધો. આ વખતે ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દઈશ. અરે તમે મર્દી છો તો હવે મર્દીના ગુમાન છી. આ નથી ભૈરવસિંહ, આ તારો કોણ છે? દોડમાં તારી તાકાત. આવ મારી સામે. તેના લોહીનો ગ્લાસ પીધા અને પોકટ ગઢની પ્રજાને હેરાન કરો.
मैं कौन कि रण छोड़ राय का पुजारी। तो चल पूजा करने का मेरा समय हो गया है, तो मैं रण छोड़ राय की पूजा कर लूं, राय की पूजा कर लूं। अरे पुजारी महाराज, बोल बच्चे, अरे प्रभु ने प्रसाद धरो છે. स्नान करके आए हो? સ્નાન કરીને આવ્યો. वो धर लो। ભોજન કરાવું ભાવથી અને કાના પીરસાવું પકવાન અજમાડે રાજા યજમલ રાજા યજમલ રાજા યજમલ રાજા યજમલ તમે આરોગો ને નંદલા તો આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી 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 ભોજનિયા જાય ઠરી માર હરી કેમ કરી ભોજનિયા જાય ઠરી વાર હરી કેમ કરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી સવા શેર લાડુ ધરું ભોજનિયા કરો હરી સવા શેર લાડુ ધરું ભોજનિયા કરો હરી સવા શેર લાડુ ધરું કાનુડા હે કાનુડા સવા શેર લાડુ ધરું ભોજનિયા કરો હરી સવા શેર લાડુ ધરું ભોજનિયા કરો હરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી વાર હરી કેમ કરી ભોજનિયા જાય ઠરી વાર હરી કેમ કરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી જમના જડ ઝાડી ધરું આચમન કરો હરી જમના જલજારી ધરું આત્મન કરો હરી જમના જડ ઝાડી ધરું કાનુડા હે કાનુડા જમના જડ ઝાડી ધરું આચમન કરો હરી જમના જલજારી ધરું આત્મન કરો હરી આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી ભોજનિયા જાય ઠરી અરે પ્રભુ, હું તો તને પ્રેમથી જમાડું છું મારા નાથ. એકવાર તો જમો પ્રભુ. તમે કર્માબાઈનો ખીચડો ખાધો, વિદુરની ભાજી ખાધી મારા નાથ. હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું પ્રભુ. એકવાર તો જમો. આમ તો આ કાર્યો ઠાકર નહીં જમે, માટે લાવ તેના લલાટ પર જળ જમનાની જાળી ફટકારી. हे मूर्ख, पत्थर की मूर्ति लाडू नहीं जमती, लाडू तो हम जमते हैं। તો પુજારી મહારાજ જલ્દી બતાવો એ દ્વારકા વાળો મને ક્યાં મળશે? आपको प्रभु का दर्शन करना है तो सामने वाले पहाड़ की टेकरी पे चढ़ जा। अब प्रभु का ध्यान धर, ये ले
આ પ્રભુ તમે મને બચાવો. આ પાપી પૂજારીએ 1.25 શેર ઘીના લાડુ માટે મને સમુદ્રમાં ફેંકી દીધો. પ્રભુ તમે બચાવો, તમે બચાવો. યદા યદા હિ ધર્મસ્ય ધર્મધુરંધરધાય છે આવા ભક્તજનોને તારવા અવતાર પ્રભુ આવા ભક્તજનો ને તારવા અવતાર પ્રભુ નો થાય છે. અરે આસુ, આજે મારો પ્રેમીલો ભક્ત સમુદ્રમાં ડૂબી રહ્યો છે, તો લાવ મારા એ ભક્ત રાજને બચાવવા આ સમુદ્રમાં સોનાની દ્વારિકાને સ્થાપિત કરું અને ભક્તની વારે જાઉં. એ ભગવાનની પણ ફરજ છે. એ
આસુ આ નગરીને જોતા તો મને એવું લાગે છે કે કોઈ મહાપુરુષની જ નગરી હોવી જોઈએ. તો લાવ સામેના પણ ઘર પર પનિહારી પાણી ભરે છે એને પૂછું કે આ કયું નગર છે અને એનો કોણ રાજવી છે. નામ બતા દે પનિહારી આ નગરનું નામ બતા દે પનિહારી નગરનું નામ બતા દે પનિહારી. અરે ભાઈ પરોઢિયાઓ, દ્વારકાધીશને કહો કે એક તમારો પ્રેમીલો ભક્ત એ તમને મળવા માંગે છે. અરે પ્રભુ, એક તમારો પ્રેમીલો ભક્ત એ તમને મળવા માંગે છે. હા દ્વારપાળ જઈ અને વિજય, મારા એ ભક્તને માન સહિત અંદર આવવાની રજા આપો. પધારો, દ્વારકા નગરીમાં આપનું સ્વાગત છે. દ્વારકાધીશના ચરણોમાં આ અજમલના પ્રણામ સ્વીકાર કરો પ્રભુ. પધારો અજમલ, મારી સોનાની દ્વારિકામાં. હે ભક્તરાજ, તારું સ્વાગત છે, પણ એક પાપી પૂજારીના કહેવાથી આવા ગાંડા તોર બની આવા કષ્ટ સહન કરી મારા ભક્તને અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, મારા દુઃખની વાત તો પછી, પેલા આપ તો કહો પ્રભુ,
કે આ કપારે પાટા શેના બાંધ્યા છે મારા નાથ? હા ભક્તરાજ, કે મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પણ ભક્તિ કરતા મારા એ ભક્તની શ્રદ્ધા તૂટી. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લલાટ પર લાડુ માર્યા. એ લાડુના ઘા વાગ્યા છે ભક્તરાજ. નહીં પ્રભુ, લાડુના ઘા લાગવાથી આ કપાર તૂટતા નથી મારા નાથ. ખરી વાત છે ભક્તરાજ તારી, કે લાડુ મારતી વખતે એ મૂર્તિમાં હું સાક્ષાત હાજર હતો. લાડુ મારતા મારા એ ભક્તને સંતોષ ન થયો તો જર જમનાની જારી એ લલાટ પર ફટકારી જે વાગતા પાટો બાંધ્યો છે ભક્તરાજ. અરે પ્રભુ, એ બીજો કોઈ નહીં પણ હું જ છું મારા નાથ. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. નહીં અજમલ, દેહના વાગેલા એ ભગવાનને પણ ભોગવવા પડે. આમાં તારો કોઈ દોષ નથી કે આટલી ભક્તિ કરવા છતાં મારા પ્રભુ એ દ્વારિકા વાળો મારી પર પ્રસન્ન નથી થતો. પણ જો અજમલ તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ આ સમુદ્રમાં સોનાની દ્વારિકાને સ્થાપિત કરી, માટે હવે તો કહે કે આવા કઠોર તપ કરી મારા ભક્તને અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો. બધું જાણવા છતાં કેમ વારી વારી પૂછો છો કે અહીં આવવાનું કારણ શું છે? હા ભક્તરાજ, મારા ભક્તના કોડ એમના મુખે સાંભળવા માંગુ છું, માટે તારા દુઃખની વાત કહે. તારા દુઃખને આ દ્વારિકા વાળો પલવારમાં હરી લેશે અજમલ. માટે કહે, તારા મનની જે પણ ઈચ્છા હોય તે કહે. આજ તારી સર્વ ઈચ્છાને આ દ્વારિકા વાળો પૂર્ણ કરશે અજમલ. અરે પ્રભુ, હવે મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારે પ્રભુ પુત્રનું વરદાન જોઈ છે મારા નાથ. મને પુત્રનું વરદાન આપો પ્રભુ. હું જાણું છું અજમલ, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજ્યો કહે. તારા મુખના દર્શન કરવાથી એ પોકરણ ગઢની પ્રજા અપશુકન માને. પણ જો અજમલ તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ મારી અમર ડાળીનું એક પુષ્પ આપી એક પુત્રનું હું વરદાન આપું અજમલ. હે રે આવી પેલી રે હે ડાળીના પુષ્પો સેવો જો. સેવા એની કરાજો તમે નવ માસે પુત્ર આવો છે. પેલી રે એ ડાળીના પુષ્પ અમે સેવાએ કરશું આમ નવમાસે પ્રભુ તમે આવજો. હા ભક્તરાજ, એ પુષ્પને 9 માસ પારણિયામાં પોઢાડી આપ નર નારી એની સેવા કરજો. ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 9 માસ પૂર્ણ થતા એ પુષ્પમાંથી એક પુત્ર રૂપે પ્રગટ થશે, જેમનું નામ આપ વિરમદેવ રાખજો. ભલે પ્રભુ, નામ તો વિરમદેવ રાખશું, પણ અરે ભક્તરાજ, તને એક પુત્રનું વરદાન આપી તારું વાંઝિયા મેણું તો ટળી જશે. હજુ મારો ભક્ત અજમલ એ પણ કેતા કેમ અચકાય? અરે પ્રભુ, હું એક પુત્રનું વરદાન લઈ અને પોકરણ ગઢ જાઉં ને મારા નાથ, તો પોકરણ ગઢની પ્રજા મને સ્વાર્થી કહેશે કે અમારા મહારાજા તો સ્વાર્થી છે. માટે હે પ્રભુ, મને એક એવા પુત્રનું વરદાન આપો કે મારવાની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. કોઈ ભેરવાને મારે એવો પુત્ર આપો, અને આપો સ્વયં જ મારી ઘરે પુત્ર બનીને અવતરો. હિંદમાં કોઈ પીર નથી
પ્રભુ તો પીર તરીકે પ્રગટ થાઓ, પીર તરીકે પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ને ધન્ય છે તારી આ ભક્તિને. તારી આ રયત પ્રત્યે પ્રેમ ભક્તિ જોઈ આજ અતિ પ્રસન્ન થયો. જરૂર તારે ત્યાં અવતાર ધારણ કરીશ. એ ભેરવા જેવા દૈત્યોનો સહાર કરી તારી પોકણગત ધરતીને હું પાવન કરીશ. લ્યો ભક્તરાજ, મારી અમર ડાળીનું બીજું પુષ્પ આપી બીજા પુત્રનું હું વરદાન આપું અજમલ. રે આવી બીજી રે હે ડાળીના પુષ્પો સેવો જો. સેવા એની કરજો તમે છય માસે વેલાય મે આવો છો. એવી બીજી રે એ ડાળીના પુષ્પો અમે સેવશું, સેવાય ની કરશું અમે છય માસે પ્રભુ તમે આવજો. હા ભક્તરાજ, એ પુષ્પને 6 માસ પારણિયામાં પોઢાડી આપ નર નારી એની સેવા કરજો. ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 6 માસ પૂર્ણ થતા હું પોતે તારે ત્યાં આવી પારણિયામાં પોઢીશ. મારા એ અવતારનું નામ આપ રામદેવ રાખજો. ભલે પ્રભુ, પણ હે મારા નાથ, અમે તો આ તમારા અવતારની કઈક નિશાની આપો પ્રભુ, એટલે અમને ખબર પડે કે તમારા અવતારની શું નિશાની છે. અવશ્ય ભક્તરાજ, મારું ગોત્રણ હોય એની નિશાની હોય તો સાંભળ કે સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારનો રોડો દિવસ. હે અજમલ, જ્યારે તારા રાજમહેલમાં અવતાર ધારણ કરું ત્યારે મહેલમાં કુમકુમના 5 પગલા પડે, મહેલના બધા વાજિંત્રો વાગે અને ચૂલેથી ઉકળતા દૂધની દેગ ઉતરે. ત્યારે માનજે અજમલ કે દ્વારિકા વાળો તારા રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો હશે. ભલે પ્રભુ. ભક્તરાજ, આ હતી મારા ઓતરણની વાત. હવે જે વાત કરું તે ધ્યાનથી સાંભળ. તારા જેવા મહાપ્રતાપી રાજાના વાંજિયા મેણા ભાંગવા, એ ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરવા, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરવા. હે અજમલ, અવતાર તો મારો થાય છે, પણ અમારા દેવોની કંઈક અવધિ હોય છે. મારે આ મૃત્યુ લોકમાં મનુષ્ય દેહ જે કાર્યો કરવાના એ સર્વે કાર્ય મારા પૂર્ણ થશે ને અજમલ. એટલે એ જ ઘડીએ રામા સરોવર પાડે મારી સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. આટલા વચનનું પાલન કરવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ, હજી તો અવતારની વાત કરો છો અને વચને પણ બાંધો છો મારા નાથ. હા ભક્તરાજ, વચને એટલા માટે બાંધું છું કે હું જ્યાં જન્મ લેવા જઈ રહ્યો છું એ મૃત્યુ લોક છે. ત્યાંનો મનુષ્ય કામ ક્રોધ લોભ અને મોહમાં ખદબદે. કામ ક્રોધમાં ફસાયેલો માણસ કદાચ પુત્રને સમાધિની રજા ન પણ આપે. હે અજમલ, અહીં તને જે વાત કહીશ ને એ સત્ય લાગશે, કારણ આ તો મારું વૈકુંઠ. અહીં હું તારો ભગવાન અને તું મારો ભક્ત છે, અને હું જ્યાં જન્મ લઈશ એ મૃત્યુ લોક મારા રામદેવ અવતારમાં. હે અજમલ, આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હોઈશ. એ પુત્રના મોહમાં રહી જાઓ અને સમાધિની રજા ન આપો એટલા માટે વચને બાંધું છું. ભલે પ્રભુ, મારું તમને વચન છે. તો સાંભળો ભક્તરાજ કે સંવત 1515 ભાદરવા સુદ 11 ને ગુરુવારનો દિવસ જ્યારે મારી સમાધિ લઉં ત્યારે સમાધિમાં સાથે મૂકવા અમુક નિશાનીઓ તને સાથે આપું. આ અભય અંચળો, રતન કટોરો
અને વીર ગેડીઓ અમારી સમાધિમાં મૂકજો અજમલ. ભલે પ્રભુ. કહો ભક્તરાજ, હજુ તારા મનની કોઈ પણ ઈચ્છા હોય તો કહે. આજ તારી સર્વ ઈચ્છાને આ દ્વારિકા વાળો પૂર્ણ કરશે અજમલ. અરે પ્રભુ, હવે તો મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ આપ જે વ્રજમાં રાસલીલા રચી હતી ને પ્રભુ, એ દેવોને દુર્લભ એવી મારે રાસલીલા જોઈ છે. અવશ્ય ભક્તરાજ, દેવોને દુર્લભ આવી મારી રાસલીલાના તને દર્શન કરાવ.
કી જય. Thank you for watching the video.